નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 36 રેગ્યુલર કામોની દરખાસ્ત તથા વધારાની 3 દરખાસ્તો મળી કુલ 39 દરખાસ્તોમાંથી 2 દરખાસ્ત નામંજૂર જ્યારે 2 દરખાસ્ત મુલતવી રાખવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવિધ કામો અંગેની રેગ્યુલર 36 દરખાસ્તો તથા વધારાની 3 દરખાસ્તો મળીને કુલ 39 દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાંથી 2 દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી। સાથે જ 2 દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના EWS 2ના લાભાર્થીઓ પાસેથી લાભની ફાળાની રકમની માફી અંગેની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે, જ્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રિ બજારની દુકાનોના પરવાનેદારના 10% વધારા સાથેના 3 વર્ષ માટે રિન્યુ કરવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। સાથે જ પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર પાણીની સમસ્યા અંગે હરણી, ઉકાજીના વાડિયા તથા રાજીવ નગર ખાતે પાણીના બૂસ્ટર પંપ તથા પાણીગેટ ખાતે ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે, જેથી પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર પાણીની સમસ્યાથી લોકોને છુટકારો મળશે। વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 7 ગામોમાં પંચાયતમાં અગાઉ ફરજ બજાવતા સફાઈ કર્મચારીને પંચાયતના કર્મીઓ મળીને 222 કર્મીઓ રેગ્યુલર ભરતી હેઠળ રાખવા અને 130 કર્મીઓને માનવ ઉદ્દેન વેતન હેઠળ સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે। તે જ રીતે અન્ય કામોની દરખાસ્ત વિશે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે સ્ટેન્ડિંગની બેઠક મળી, એમાં 36 રેગ્યુલર દરખાસ્તો અને 3 વધારાની દરખાસ્તો, આમ ટોટલ 39 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। એમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે। જે દરખાસ્તોની વિગત છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે EWS 2ના આવાસ બન્યા હતા, એના જે લાભાર્થીઓ પાસે લાભાર્થી ફાળો લેવાનો હતો, જેને માફ કરવાની દરખાસ્ત હતી, જેમાં લગભગ આશરે 18 કરોડનું ભરણ આવ્યું હતું। આ દરખાસ્તના વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે। કારેલીબાગ ખાતે જે રાત્રિ બજારની દુકાનોના પરવાનેદારો હતા, એમને 10%ના ભાવ વધારા સાથે એમનો પરવાનો 3 વર્ષ માટે રિન્યૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે। 7 ગામડાઓ, ખાસ કરીને ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉંડેરા, કરોડિયા, વડદલા, આમાં જે કર્મચારીઓ કામ કરતા હતા, ક્લાર્ક હતા, સફાઈ કર્મચારીઓ હતા, એમાંથી 222 જેટલા કર્મચારીને ગ્રામ પંચાયતોમાં કામ કરતા હતા એવું સર્ટિફિકેશન DDO દ્વારા કરવામાં આવ્યું છે અને લગભગ 130 જેટલા કર્મચારીઓ છે જેને ઉચ્ચ પગારથી રાખવામાં આવ્યા હતા। 130 કર્મચારીઓની માનવ દિનમાં ભરતી કરવામાં આવી છે અને આ 222 જેટલા કર્મચારીઓને રેગ્યુલર જે ભરતીના નિયમો છે અને લાયકાતના ધોરણો છે એના અનુસાર લેવાનું ઠરાવવામાં આવ્યું છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પાણીના લો પ્રેશરની ફરિયાદોના નિવારણ અર્થે હરણી સ્કલ્પચર પાર્ક ખાતે બૂસ્ટર પંપ બનાવવાનો, એવી જ રીતે ઉકાજીના વાડિયામાં બૂસ્ટર પંપ બનાવવાનો, રાજીવનગર બૂસ્ટર પંપ બનાવવાનો અને પાણીગેટની ઓવરહેડ ટેન્ક બનાવવાની। આ જે બૂસ્ટર બનાવ્યા છે એમાં 2 જગ્યાએ 5 mldના બૂસ્ટર છે અને હરણી ખાતે 8 mldનો બૂસ્ટર બનાવેલો છે અને પાણીગેટ ખાતે 30 લાખ લીટરની ટાંકી બનાવવાનું આયોજન કર્યું છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં જે લો પ્રેશરની ફરિયાદો છે એમાં મહદઅંશે રાહત મળશે। જે 5 mldના બૂસ્ટર છે એમાં લગભગ 32,000થી 35,000 લોકોને ફાયદો થશે, 8,000 પરિવારોને ફાયદો થશે। એવી જ રીતે જે જગ્યાએ 8 mldના બૂસ્ટર બનાવ્યા છે ત્યાં લગભગ 12,500 જેટલા પરિવારોને ફાયદો થશે। એટલે કહેવાનો મતલબ કે લાખો લોકોને ફાયદો થાય એ પ્રકારે પૂર્વ વિસ્તારમાં જે બૂસ્ટર અને ઓવરહેડ ટેન્કના કામ લેવામાં આવે છે। કપુરાઈ કમાન્ડ વિસ્તાર TP 4142માં જે કામ કરવાનું છે એમાં નેટવર્ક નાખવાનું કામ છે, એને મંજૂરી આપવામાં આવી છે। ડભોઈ રોડ ભરતવાડી 4 રસ્તાથી ગાજરાવાડી ટાંકી સુધી જે 300 mmની જર્જર લાઇન, તેના બદલે 400 mm લાઇન નાખવાના કામને 74 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। ફતેગંજ પાસે જે ફાજલપુરની લાઇનમાં લીકેજ થયું હતું, જેને ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં હતું, અવારનવાર ત્યાં રિપેરિંગ આવતું હોય છે, તેથી એને બાયપાસ કરવાના જે કામ છે બ્રિજની નીચેથી, એ 77 લાખના 93 લાખ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 18, 17 અને 14માં પાણીની નવીન નળિકા પાઇપો સિવાય
અને વત્તા જીએસટીના કામોને 50 લાખની નાણાકીય મર્યાદામાં 10.87%ના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 14માં આ નાણાકીય મર્યાદા 75 લાખ રૂપિયાની રાખવામાં આવી છે. પૂર્વ જૂના 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં, જૂના ઇજારામાં 50 લાખ હતા એની બદલે 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. અબાકસ સર્કલ 30 મીટરના રોડ પર જે ફ્લાયઓવર બ્રિજ છે એ કામને, જે બંને બ્રિજને, ઉર્વી બ્રિજ અને અબાકસ સર્કલના બ્રિજને જોડવાના તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને એના બદલે મૂળ ડિઝાઇન પ્રમાણે 16.80 મીટરનો 2 લેન બ્રિજ સિંગલ પિયરવાળો ફક્ત અબાકસ સર્કલ પર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં સમર્પણ પાર્ક, ધરતી ટેનામેન્ટ, મહાલક્ષ્મી પાર્ક અને ઉકાજીના વાડિયા વગેરે આસપાસમાં લોક સુધારવા માટે બુસ્ટરના કામને મંજૂરી આપવામાં આવી છે. 2 નંગ વીડ હાર્વેસ્ટર મશીન હતા એના ઓએનએમમાં 2 વર્ષની મંજૂરી માગવામાં, તેના બદલે 1 વર્ષ ઇજારો કરવાનું ઠેરવવામાં આવ્યું છે. જે 20 નંગ જેસીબી એક્સકેવેટર લેવાના હતા એના બદલે 10 નંગ જેસીબી એક્સકેવેટર 24,27,000ની કિંમતનું એક, આમ ટોટલ જે 10 જેસીબી લેવા છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. 12 નંગ ટાટા મેકના જે એફસી ટીપર છે એ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 16 નંગ યુટિલિટી વ્હીકલ, ખાસ કરીને 4 વ્હીલ ડ્રાઈવ બોલેરો ગાડી લેવાના કામ. શક્તિ પાર્ટી પ્લોટથી એસર પેટ્રોલ પંપ સુધી નવીન ઘસાતી ગટર 69,59,042 અને 8% માઇનસના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામનો વાર્ષિક ઇજારો આગામી 1 વર્ષ માટે 3 કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 17માં 67-3C હેઠળ જે વરસાદી ગટરમાં ભંગાણ સર્જાયા હતા એ કામને જાણમાં લેવામાં આવ્યા છે. અગ્નિશમન સેવા માટે હાલ નવીન ભરતી થતા ડેપ્યુટી ચીફ માટે જે સ્કોર્પિયો ગાડી લેવા તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે. બ્રોન્ટો સ્કાયલિફ્ટનું જે મેન્ટેનન્સ છે 45 લાખના ખર્ચે, જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા શહેરે ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે જે એપ્લાય કર્યું છે એના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર ખાતે દુર્ગંધનાશક દવાઓ જે ખરીદવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ સ્ટોરમાં જિંદાલ અને વેલ્સમેન કંપની દ્વારા 100 mm, 150 mm, 200 mm, 150 mmની પાઇપ ખરીદવાના કામને 20 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. પાર્સિંગ ગાર્ડન દ્વારા જે પોટ અને ગ્રીન સ્પેસમાં પ્લાન્ટેશન કર્યું છે અને ટેન્કરથી પાણી છાંટવાના કામને 50 લાખની નાણાકીય મર્યાદાના બદલે 25 લાખની નાણાકીય મર્યાદા વધારાની આપવામાં આવી છે. વોર્ડ નંબર 15, 19, વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 18માં પાણી પુરવઠા શાખા દ્વારા જે પાણી નળીકાના નિભાવણીના કામો છે આ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. સયાજીબાગ ઝૂ ખાતે નવીન હોસ્પિટલ માટે માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના કોટામાંથી જે હોસ્પિટલ લગતા સાધનો લેવાના છે, ખાસ કરીને લાઈફ સપોર્ટ સિસ્ટમ, એનએસએસઆર ટ્રોલી, પોટરી મશીન, આ બધા કામને 4,99,300ના કામને મંજૂરી આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે પાર્ટી પ્લોટ જૂના ગાર્ડનમાં લાઇટિંગ માટે જરૂરી 5 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારો કરેલો હતો, જેની 3 માસની સમય મર્યાદા વધારવામાં આવી છે. નાણાકીય બચત છે કામ છે એમાં 8 કરોડની નાણાકીય મર્યાદા 80-20માં અલગ અલગ સોસાયટીમાં આરસી રોડના કામ ચાલે છે એ કામની જરૂરત વધારે હોવાથી 8 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે. પૂર નિયંત્રણની કામગીરી અર્થે આજવા અને પ્રતાપપુરા ખાતે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવી અને CSR એક્ટિવિટી અંતર્ગત આ બંને તળાવના 200 એકર એરિયામાં 1 થી 2 મીટરનું ખોદકામ કરી અને બંને તળાવોની બફર કેપેસિટીમાં વધારો થાય અને પીવાના પાણીના જથ્થા પણ વધારો થાય એ પ્રકારનું કામ CSR એક્ટિવિટીમાં કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. રિજિયોનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા જે પુરુષ કાઉન્સિલરો છે એમને સિક્કિમ ખાતે જે આ સેમિનારમાં હાજરી આપવાની હોવાથી એમને ત્યાં જવા માટેની સત્તા મ્યુનિસિપલ સેક્રેટરીને આપવાની સત્તાનું જે કામ હતું એને મંજૂરી આપવામાં આવી છે.